બધાયની તપાસ રાખવા માટે જ તમને સાક્ષી બનાવ્યા. આ બધાયની તપાસ રાખવા માટે જ તમને સાક્ષી બનાવ્યા છે. બરોબર છે. આ શરીર રૂપી થાળીમાં 9 કટોરીઓ મેલી છે. શરીર રૂપી થાળીમાં 9 કટોરીઓ મૂકી છે અને બધાય પકવાન એમ જ આવવાનો છે. બરોબર છે. 1 વાડકી ચોખી હશે તો 1 માલ છે અને 9 વાડકી ચોખી હશે તો 9 પીરસશે. બરોબર છે. પણ શરીર રૂપી થાળીમાં 9 વાડકી મૂકેલી છે. 9 દ્વાર જે મૂકેલા છે એ 9 કટોરીઓ છે ને આ પીરહણ માટેનું જ છે. આ પાત્ર છે એ આ પીરહણ માટેનું છે ને એ થાળી અને 9 વાડકી જો પવિત્ર ચોખ્ખી સાફ સૂફ ધોયેલી હોય તો પીરસનારા પછી બધું પીરસી ન જ જાય. બધું પીરસી ન જ જાય. બરોબર. ઘણી વખત માન પુરુષોને પ્રશ્ન પૂછીએ ને તો એવા વાતને ટાળી દે કે ભાઈ હવે નહીં સમજાય, સમય આવવા દે. હવે નહીં સમજાય, સમય આવવા દે. એમાં મુદ્દો છે કે એ જ્યાં સુધી પવિત્રતા એ જે જરૂર છે એ ધારણ ના થાય ત્યાં સુધી એ વાતનું મેર આવે એવો નથી. તાર શરૂઆત છે, જે ઉપદેશ સમજાયો છે એની જે શરૂઆત છે એ શરૂઆતનો મુદ્દો એ છે કે એ જે સમજાવવામાં આવ્યું છે એને બરોબર પોતાની જગ્યાએ ધારણ કરો. પોતાની જગ્યાએ ધારણ કરો. ઉપદેશનો કયો મુદ્દો કઈ જગ્યાએ સેટ થાય છે. વર્તમાન વ્યવહારમાં, વર્તમાન જીવનમાં વિષયો અને ઇન્દ્રિયોના વ્યવહાર જે ચાલી રહ્યા છે એ વિષયો અને ઇન્દ્રિયોના વ્યવહારમાં એ જે ઉપદેશના સમજાવવામાં આવ્યો છે એ ઉપદેશ કયા વ્યવહારમાં કઈ જગ્યાએ કેવી રીતે સેટ થાય છે એની તપાસ કરો. અને ઝીણવટભરી તપાસ કરશો ત્યાર પછી ખબર પડશે કે આ જે સમજ્યા છે એ કઈ ખાલી હોંભરી લેવાની વાત નથી. એની પાછળ ગૂઢ રહસ્ય રહેલા છે. એની પાછળ ગૂઢ રહસ્ય રહેલા છે. તો જે સમજાયું છે એ ઉપદેશની શરૂઆત જ્યાંથી થાય છે, સમજણની શરૂઆત એ અહીંયાથી જ થાય છે. સમજણની શરૂઆત અહીંયાથી જ થાય છે. ઉપદેશની શરૂઆત જ્યાંથી થાય છે. બરોબર છે. તાર સમજણની શરૂઆત અહીંયાથી જ થાય જ્યારે સમજાય તારે. બરોબર. પણ સમજણની શરૂઆત અહીંયાથી જ થાય. બરોબર છે. ઉપદેશની શરૂઆત શું દેખાય છે? શું દેખાય છે? બરોબર. તાર સમજણની શરૂઆત અહીંયાથી જ છે. સમજણની શરૂઆત અહીંયાથી જ છે. શું દેખાય છે એની તપાસ કરો. બરોબર. મહારાજે નક્કી કરાયું એ દેખાય છે કે હજુ હતું એનું? એ દેખાય છે. જ્યાંથી ઉપદેશની શરૂઆત છે ત્યાંથી જ સમજણની શરૂઆત છે. બરોબર. અને એ જ્યાં સુધી એની ખબર ના પડે, કારણ કે તપાસ તો આપણે રાખવાની છે ને. તપાસ તો આપણે રાખવાની છે. બરોબર છે. હવે મૂળ મુદ્દો શું છે કે મિલકત બેલાઈ રહી હતી. મિલકત બેલાઈ રહી હતી. એ મિલકતને સાચવવા માટે તમને નિમ્યા. તમને નિમ્યા. એ મિલકતની જાળવણી, એ મિલકતની સાચવણી. બરોબર છે. ને એ મિલકતનું જતન કરવા માટે તમને નક્કી કરવામાં આવ્યા. હતી તમારી પણ તમે ભૂલ્યા હતા. હતી તમારી. અર્જુન ને કૃષ્ણએ કહ્યું કે તારા મન મારામાં જાજો ફેર નહીં. તારા મન મારામાં જાજો ફેર નહીં. હાથે હાથે મારે નવું કશું કહેવાનું નહીં. બરોબર છે. તારા મન મારામાં તફાવત એટલો જ છે. તું ભૂલ્યો છું. તું ભૂલ્યો છું. તને વિસ્મૃતિ થઈ છે અને મારે એટલું જ કામ કરવાનું છે કે તું જે ભૂલ્યો છું એને પાછું યાદ કરવાનું છે. તારી સ્મૃતિમાં લાવવાનું છે. તારા મન મારામાં વિસ્મૃતિ ને સ્મૃતિનો જ ફેર
છે બીજો કશોય ફેર છે? હા નહીં. હવે જે ભૂલ્યો તો એ યાદ કરાયું, ભૂલ્યો તો એ હા યાદ કરાયું ને યાદ કરાયું ને તરત યાદ આવે એ મુદ્દો છે પાછો. યાદ હા એ તો પેલો હોમે એટલો તીવ્ર બુદ્ધિ વાળો હતો, તીવ્ર જિજ્ઞાસુ હતો, એટલે યાદ કરાયું ને તરત એને યાદ આવી ગયું. યાદ કરાયું ને તરત યાદ આવી ગયું. બરોબર છે. હવે ભૂલ્યા, અહીંયા તો માથાકૂટ શું છે કે ભૂલ્યા છે એ તો યાદ નહીં આવતું, પણ જે કહ્યું તું એ ભૂલી ગયા. અર્ધાંત તો ત્રિકુટી યાદ નહીં હોય. જે ભૂલ્યા હતા એ યાદ કરવા હાટું જે કહ્યું ને એ ભૂલી જશે. પછી પેલું તો યાદ કરવાની વાત જ ન રહી. એમ જેને જેને યાદમાં છે, યાદ હે શો આબાદ હે, ભૂલ ગયે શો બરબાદ હે, આ એનો સીધો રસ્તો છે. એમ જોથી શરૂઆત ઉપદેશની થઈ છે, એથી જ શરૂઆત સમજણની થવાની. બીજી કોઈ જગ્યા છે નહીં, બીજી કોઈ જગ્યાએથી થાય એવું નથી, અને બીજી કોઈ જગ્યાએથી થાય એવું હોત તો ઉપદેશ અહીંથી શરૂ થાત. પણ ઉપદેશ જોથી શરૂ થયો છે, સમજણની શરૂઆત અહીંથી જ શરૂ થવાની. મેં જુગતી કરીને જોયું રે શાવમાં સાંભળ્યો, મેં જુગતી કરીને જોયું શાવમાં સાંભળ્યો.
દુઃખથી કરીને જોયું રે હૃદય હતું અંધારું, ગુરુ જ્ઞાને થયું અજવાળું. બરોબર છે. હવે આ હૃદય શબ્દનો ઉપયોગ કર્યો છે. હૃદય હતું અંધારું, બરોબર છે. હવે અંધારું થયું, અંધારું હતું, અજવાળું થયું. પણ મુદ્દો શું છે કે હૃદય કયું? હૃદય જેને કયું છે એ હૃદય કયું? બરોબર છે. અહીં મહારાજનું કહેવું એવું છે કે હૃદયમાં અંધારું હતું અને ગુરુ જ્ઞાને અજવાળું થયું. બરોબર છે. એ હૃદયમાં અંધારું, હૃદય એ શું છે? શાસ્ત્રોનો મત છે. શાસ્ત્રોનો મત છે, મહાન પુરુષોનો મત છે કે પરમાત્મા ભક્ત હૃદય મરે છે. પરમાત્મા ભક્ત હૃદય મરે છે. એ ભક્તનું હૃદય કયું? બરોબર છે. હવે જ્યાં સુધી હૃદયની ખબર નહીં પડે તો સુધી અજવાળું છે કે પછી અંધારું અંધારું જ છે, પછી અંધારું હતું ને ઘોર અંધારું થયું. આ થયું શું એની ખબર શી રીતે પડશે? હૃદય, આ હૃદય નો શબ્દનો ઘણા બધા મહાન પુરુષોએ ઉપયોગ કર્યો છે, એનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. અને મહારાજનું કહેવું છે કે હૃદય હતું અંધારું, ગુરુ જ્ઞાને થયું અજવાળું. પણ એ હૃદય છે કઈ? હૃદય હા છે કઈ? બરોબર. હવે જો સુધી હૃદય ને નહીં હોતો તો સુધી અજવાળું છે થયું કે નહીં થયું કે અંધારું અંધારું છે એ ખબર શી રીતે પડશે? બરોબર કે હજુ અજવાળું થયું છે, પોહ ફાટ્યો છે, ધીમે ધીમે અજવાળું થવાની તૈયારીમાં છે, એની હૃદય મળશે તો ખબર પડશે. હવે હૃદય શું છે એની ખબર નહીં, પછી અંધારા અજવાળાની તો વાત જ ના રહી ને. કારણ કે જો જોવાનું છે કઈ જોવાનું એ જ ખબર નહીં. બરોબર છે. તાર વિજ્ઞાન જેને હૃદય કહે છે ને જગત જેને હૃદય કહે છે, બરોબર છે, એ હૃદયમાં રોમ રહેતા નહીં ને એ હૃદયમાં કોઈ અજવાળું થાય એવું નહીં. બરોબર. અને એ હૃદયમાં અજવાળું કરવું હોય તો કઈ ઉપદેશ લેવાની જરૂર નહીં, રાત દાડો ઉજાગરા કરવાની જરૂર નહીં, મોટા મોટા સંમેલન રાખવાની જરૂર નહીં, મોટા મોટા ખર્ચા કરવાની જરૂર નહીં. એક જ વાર ડોક્ટર જોડે જઈને કહેવાનું કે એક લાઇટમાં મેલી આપો એટલે અજવાળું.
બરોબર, જેવું જોઈતું હોય એ પ્રમાણે લાઈટમાં મેલાઈ દેવાની. બરોબર છે. તારી એ હૃદયમાં લોહી ને માંસ સિવાય કશું છે નહીં. એ હૃદયમાં લોહી ને માંસ સિવાય કશું છે નહીં. બરોબર. અને એ હૃદયમાં જો અજવાળું થતું હોય, એ હૃદયમાં જો અજવાળું થતું હોય, બરોબર છે, તો નાના હતા ને તારે એક રમત રમતા હતા, યાદ હોય તો. બરોબર છે. બેટરી ચાલુ કરીને ઉપર વાંગરીઓ મેળ દેતા હતા. બેટરી ચાલુ કરીને ઉપર વાંગરીઓ મૂકી દઈએ અને વાંગરીઓ મૂકીને પછી મારામાં લોહી વધારે છે, તારામાં ઓછું છે, એવું બધું જોતા હતા. એવું બધું જોતા હતા. બરોબર છે. એ હૃદયમાં અજવાળું થયું હોય તો અહીં દેખાય એવું થોડું કઈ લાલ લાલ ના દેખાય? હું દાડે ના દેખાય, રાતે દેખાય કે ના દેખાય? એ હૃદયમાં જો અજવાળું થવાનું હોય કે એ હૃદયમાં જો અજવાળું થતું હોય ત્યાં થોડુંક તો લાલ દેખાવું જોઈએ ને. બરોબર છે. કાલ રાતે ટ્રાય કરી જોજો બધા. અને સેજે જો અજવાળ લાલ ના થતું હોય ને તો પછી હજુ અંધારું છે, અજવાળું થયું. હા નહીં, જેને અજવાળું થયું એને લાલ થાય જ. હા, ઘણા બધા મહાન પુરુષોને મેં જોયું છે લાલ થાય છે. બરોબર છે. એ વ્યવહારિક મતી, એ વ્યવહારિક સમજણે માની લઈએ છીએ. એ મહાન પુરુષોના શબ્દો નહીં. બરોબર છે. વ્યવહારિક સમજણે, વ્યવહારિક મતી, એ હૃદય જેને સમજીએ છે, હૃદય જેને જાણીએ છે. બરોબર છે. એ શરીરનું હૃદય છે ને શરીરનું સંચાલન ચલાવે છે. એ શરીરનું હૃદય છે અને શરીરનું સંચાલન ચલાવે છે. બરોબર. અને એ હૃદય તો આવા હૃદય તો કેટલાય ડોક્ટરો બહાર કાઢીને મેલીને ઓપરેશન કરીને પાછો ફિટ કરે છે. કોઈ દાડ કોઈનામાં રોમ દેખાયો નહીં. બરોબર છે. હાલ ચલો રોમ રહેતા હોય એવો કોઈ ભગત ડોક્ટરના હાથમાં નહીં આવ્યો. બરોબર. પણ આડા અવરો કરનારા, કારા ધોરો કરનારા, ખોટો કોમ કરનારા કેટલાય નો ઓપરેશન એમણે કર્યા હતા, રાવણે જોયો નહીં. રોમ ના રહેતા હોય નહોતો નહીં, પણ રાવણ તો એ જોયો નહીં. એટલે અહીં તો બેમાંથી એકેય નહીં રહેતા. એ વાત તો હા નક્કી. કદાચ પેલા ના દેખાયા હોય, પેલા તો હોવા જોઈએ ને. મેજોરિટી પ્રમાણે, બહુમતી પ્રમાણે એમની તો સત્તા હોય ને, પણ એ નહીં જોયા કોઈ ડોક્ટરે. બરોબર. તારી એ હૃદય, જે ભક્ત હૃદય કયું છે, હૃદય હતું અંધારું જે કયું છે, એ હૃદય કઈ છે? અને ભક્ત હૃદય કોને કહેવાય? બરોબર. આ હૃદય છે એ તો શરીરનું સંચાલન કરે છે, એનાથી શરીરનું સંચાલન ચાલે છે. બરોબર. પણ જે હૃદયમાં પરમાત્મા રહે છે, જેને ભક્ત હૃદય કહ્યું છે, એ ભક્ત હૃદયમાં રહીને તો વિશ્વનું સંચાલન કરે છે. એ આખા વિશ્વનો નિયંતા છે, એ આખા વિશ્વનું સંચાલન કરે છે. બરોબર છે. તો એ હૃદય છે કઈ? બરોબર. જયારે હૃદય મળશે તાર ખબર પડશે કે એમાં અંધારું છે કે અજવાળું થયું છે. જવારું. હવે એ હૃદયને ના હોતી કાઢો તો હોતી તો વાત મેર આવવાની નહીં. તાર વાત ભજન આગળ ચલાવ. બરોબર છે. આ મુદ્દો શું છે? હા, કે અહીંયા આગળ મારે ઊભા કરીને નતાડી કુદાડીને કરતર નહીં કરવાની. હા, મારી વાતમાં તમારું મગજમાં કરતર થાય, શરીરમાં કઈ ના થાય. મગજમાં હા, મગજ તો ફાટું થઈ રહે એટલી બધી કરતર થાય. શરીરમાં કઈ કરતર નહીં થાય એની ગેરંટી આપણી.
એમ. અને જો શરીરમાં કળતર થતી હશે તો મગજમાં નહીં થાય એની ગેરંટી આપે. હા એમ. હીર દેહ દોય ધારો ગુરુ જ્ઞાન થયો યારો. હીર દેહ
મેં જુગતી કરીને જોયું